હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર 4,08,000 લોકોને હવે તો વિઝા મળી જશે અને બહુ સરસ થઈ ગયું. કેનેડા આટલા બધાને વિઝા આપશે અને આ બધી જે વાતો તમે સાંભળી છે ને એનો એક ક્લિયર રિપોર્ટ હું તમારી સાથે આજે શેર કરું. શાંતિથી જોજો, એનું કારણ સમજાવું, કારણ કે આ વાત સાચી નથી. એકચ્યુઅલી આ રિપોર્ટ તમે શાંતિથી સમજો તો તમને ખ્યાલ આવશે. કારણ કે અમને બી ઘણા લોકો પૂછી રહ્યા છે કે હવે તો કેનેડામાં બધાને બોલાવી લેવાનું છે, 4,08,000 નો આંકડો આવી ગયો ને. શાંતિથી આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. આ ભૂલ ના કરતા, કારણ કે નકર તમે બી કેરિયર ચૂઝ કરવાના ડિસિઝનમાં ભૂલ કરી શકો છો. આપણે આગળ વધીએ પહેલા ચેનલ પર જો નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો અને હાઈપ અને શેર જરૂરથી વિડીયોને કરજો, લાઈક લાસ્ટમાં કરજો. આજે થોડું તબિયતને કારણે વોઇસનું થોડું પ્રોબ્લેમ રહે તો એ થોડું ચલાવી લેજો. હવે તો કે આપણે આગળ જઈએ આની અંદર, જેની અંદર હું તમને ક્લિયર કહું કે જે આઈઆરસીસીએ 2026માં જે અનાઉન્સમેન્ટ કર્યું છે સ્ટડી પરમિટ વાળાનું, 4,08,000 નો જે આંકડો છે, આ ફાઇલનો આંકડો એ બધી પરમિટ માટે નથી. જે ઓલરેડી 2024-25 ની જો હું તમને વાત કરું તો એ 4,85,000 માંથી 4,37,000 પર લાવવામાં આવ્યો હતો અને આને ઘટાડી 4,08 પર લઈ જવામાં આવ્યો છે. 7% રિડક્શન છે. હવે તો કે આની અંદર મેઇન સમજવાનું કે જે નવા વિદ્યાર્થીઓને જેને કેનેડાનું ફોકસ છે એ લોકો એવા ખુશ ના થાય કે 1,55,000 નો જે આંકડો આવ્યો હતો એની સામે હવે 4,08,000 ને મળવાની છે. ના, નવા જવા વાળા વિદ્યાર્થીઓ માટે 1,55,000 નો જ આંકડો હજી છે. જે બાકીના કહું તો 2,53,000 નો જે આંકડો વધે છે એ એવા લોકો માટેના સ્ટડી પરમિટ છે કે જેની અંદર જે લોકો એક્સટેન્શન કરાવે અથવા ઓલરેડી કેનેડામાં હોય અને એ લોકોને બીજું કોઈ કોર્સ લીધો છે, આ લોકો માટે એલોકેશન્સ રાખવામાં આવ્યું છે. આ એનો આંકડો છે. અને આ જ રીતે ખાસ કયા પ્રોવિન્સ પાસે કયા આંકડા છે ને એમાં બી આ મિસ્ટેક કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, એ બી ખાસ હું તમને કહું, શાંતિથી નોટ ડાઉન કરજો. બને તો હમણાં સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવું છું, તમે જોતા રહેજો. પહેલા તો કે હવે 1,55,000 ની બી આપણે જે વાત કરી એમાં બી હું તમને એક બ્રીફિંગ બી આપી દઉં કે પહેલાં તમે નોટ કરી લો. જેમાં પીએલ લેટર ને ટીએલ લેટર રિક્વાયર્ડ હોય એવા 1,80,000. ટોટલ જે 4 લાખની હું તમને વાત કરું છું એનું કહું છું. માસ્ટર ને ડોક્ટરેટ પ્રોગ્રામ જેમાં પીએલ ની રિક્વાયરમેન્ટ નથી હોતી, આવા 49,000 લોકો. પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ વાળાની જે વાતો હતી એમાં 1,15,000 નો આંકડો. અને અધર્સની અંદર જેમાં પીએલ ને એક્ઝામ સ્ટડી પરમિટ આપવામાં આવી છે અમુક કોર્સની અંદર, આવા 64,000 લોકો. આ બધા થઈને 4,08,000 નો કોટા, જે ઓલરેડી પ્રીવિયસ યરોમાં બી 4,85,000 4,37,000 હતો, એ ઓલરેડી ઘટ્યો છે, વધ્યો નથી. અને આની સાથે જો દરેક પ્રોવિન્સ વાઇઝ જોઉં તો હવે તમે તમારા કેટેગરી લિસ્ટમાં કયા પ્રોવિન્સને રાખવું છે આ આંકડા ઉપરથી ખબર પડશે. નવી 2 કોલમ ને 2 આંકડા ઓકે તો 0 છું કે નવી એપ્લિકેશન કેટલી લેવામાં આવશે અને ન્યૂ એપ્લિકેશન પછી જે એક્સટેન્શન વાળા છે એના માટે કયો કોટા ફાળવવામાં આવ્યો છે. અલ્બર્ટાની વાત કરો 32,271 અને પેલાની અંદર જોઈએ તો 21,582. બ્રિટિશ કોલંબિયાની જો વાત કરો 32,596 અને 24,746 નો આંકડો. મેનિટોબાની વાત કરીએ 11,196 અને 6,534. આ જે છે પેલું છે એક્સટેન્ડ કરવાની જે હોય વાત એ આગળ 6,500. ન્યૂ બ્રોન્ઝવિકની વાત કરો 8,004 નો આંકડો અને 3,726. ન્યૂ ફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરની વાત કરો 5507 એટલે 5,507 અને પેલાની અંદર 2,358. નોર્થ વેસ્ટ ટેરેટરીની વાત કરો 785 અને 198. નોવા સ્કોશિયાની વાત કરો 8,480 અને 4,680. નાણાવટની અંદર ન્યૂ એપ્લિકેશન્સ માટે 0 મળી છે પણ એક્સટેન્શન વાળાને 180 મળી છે. ઓન્ટારિયોની વાત કરો 104 એટલે કે 1,04,780 નો કોટા મળ્યો છે અને પહેલાની અંદર 70,074 એટલે કે 70,074 લોકોને ફાયદો મળી શકે છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડના આંકડાઓ જો જુઓ તમે તો 1,376 નો આંકડો છે અને 774 નો આંકડો. ક્યુબેકની વાત કરો 93,069 નો આંકડો છે અને 39,474 નો આંકડો. સાસ્કેચુઅનની આપણે વાત કરીએ 11,349 નો આંકડો છે, 5,436 નો આંકડો. યુકોનની જો વાત કરો તો 257 નો આંકડો છે અને પેલામાં 158 નો આંકડો છે. ટોટલ કહું તો 3,09,670 અને પેલાની અંદર 1,80,000 નો આંકડો આપવામાં આવ્યો છે, જેમાં પીએલ ટીએલ લેટરને કાઉન્ટિંગ કર્યા છે, જે એક્સટેન્શન છે એને કાઉન્ટિંગમાંથી બાદ રાખ્યા છે. આ રીતના આંકડાઓ છે ને આ ક્લિયર રિપોર્ટ આ રીતનો છે.
જેની અંદર કદાચ સોશિયલ મીડિયાના કારણે કદાચ તમારે ઇન્ફ્લુઅન્સ થઈ જવાતું હોય કે ભાઈ આવું થઈ ગયું અને આંકડા વધી ગયા, તો એ આંકડાઓ વધ્યા નથી. એકચ્યુઅલી આ રીતનો સિનારીઓ છે. અમે અમારી એક સરળ કોશિશ કરી દીધી છે કે બને એટલી સરળતાથી આ તમને સમજાવવાની કોશિશ કરી. જો સમજાઈ ગયું છે તો હવે એક લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.